સરસ મજાનું સવારામ બાપાએ લખ્યું. બીજ પડવાથી શરૂ કરી અને પૂનમ સુધીના જે વ્રત કરે છે, જે બીજ પૂનમ ભરે છે, એના માટેનું આ ભજન છે. પડવે શું થાય, બીજને દી શું થાય, ત્રીજને દી શું થાય, ચોથના દી શું થાય, પાંચમ, સાતમ, આઠમ, નવમ, દશમ, 11, 12, 13 અને સવારામ બાપો 14 સુધી પોગે. અને 14 સુધી પોગે ને તો સવારામ બાપો એમ કહે, ના, મારે 14 જ રહેવા દો. કા એ સખી 14 ચિતડું ચડ્યું મારું ચકડો. તમે સાધનાના શિખર સુધી પોગો ને ભાઈ, અને એન્ડ હોય ને તારે જ ચિતડું ચકડોળે ચડે. તમે ચોટીલાનો ડુંગરો ચડો, પાવાગઢનો ડુંગરો ચડો, તમે ગિરનારનો પગથિયા ચડતા હો અને દત્તાત્રેયની ટૂંક છેલ્લી ટૂંકના 15-20 પગથિયા બાકી હોય ને પછી જ ગુડા દુખવા મળે. ત્યાં સુધી તો ઘાએ ઘા વયા જાય. જ્યારે નજીક હોય છે તારે જ અંજવાળું જ્યારે થવાનું હોય ત્યારે જ સકડોળે ચડે ચિતડું. સવારામ બાપુ કહે છે, એ સખી 14 ચિતડું ચડ્યું મારું ચકડો. ત્યાં તો મારે ઓશિંતાનું થઈ ગયું અંજવાળું. ઓચિંતાનો પ્રકાશ થઈ ગયો. 14ને દી રાત્રિના 12 વાગે સવારામ બાપા એમ કહે છે કે મને મારા રાત્રિના 12 વાગે મારા 12 બીજના ધણીનો મને 14ને દી રાતે પ્રકાશ પડી ગયો. મારા માટે તો 14 ઈ જ પૂનમ છે. બીજા દીએ ભલે પછી ચાંદ ખીલો, ભીતરની માલપા પૂનમનો ચાંદો જેમ ઉગે અને એ અંજવાળા આપે અને જેમ જ્યોત પ્રગટ થાય અને આખા ઘરની માલપા અંજવાળું પડે, એમ મારે ને તમારે બીજની યાત્રા શરૂ કરતા કરતા પૂનમે પોગી જાય અને પૂનમનું અંજવાળું જગતમાં પડે ને એમ મારા ને તમારા ભીતરમાં પૂનમનો ચાંદો ઉગવો જોઈએ. અને એકવાર અંજવાળું થઈ જાય ને પછી સવારામ બાપો કહે છે, સદગુરુ ચરણમાં મારે કાયમ દિવાળી, પછી ત્યાં કોઈ દી અમાહ ન આવે. આપણે તો આવું હોય ત્યારે ઘડીક પ્રગટ થઈ જાય, વળી પાછું ઓલાઈ જાય. આપણી દેશી ભાષામાં ભક્તિ સમરા કાઢી ગઈ એમ કે આપણે હાવ દેશી ભાષા. ઘડીકમાં તો આપણને એમ થાય કે ઓહો આને વેરા ફાટી ગયો, શું આ ઘર મૂકી નીકળી જાય, શું થોડાક દી થાય તો કાં તક અમને ન ફાવ્યું, આલ્યો કંઠી તમારી પાછી લે હાલ જા. કાં આમાં કાંઈ છે નહીં, એ તો અમને ખબર છે આમાં કાંઈ નથી, એ હાટું જ મેં આમાં આવ્યા. એ તો અમને ખબર છે કે આમાં કાંઈ નથી, એ હાટું જ મેં આમાં આવ્યા. નહીં, પ્રકાશ પડવો જોઈએ. આપણે જ્યોત કરીએ, દીવા કરીએ, ઘરે અગરબત્તી કરીએ, એની પાછળ આખું રહસ્ય છે, એની પાછળ આખી કથા છે. દીવા કરીને 5 મિનિટ કે 2 મિનિટ બેહવું દીવાની સામે તો એ પ્રકાશ આપણામાં ઉતરે. અમથી અમથું હું કામ ઘી બાળવું, ખોટે ખોટા મોટી મોટી અવડી વાંચ્યું કરીને ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર કાળાને કાબરિયા કીધા વાજીના મને વરસી લીધા તાર પપ્પાને જગાડી લે. ને આની પેલા જગાડી લે. આમથી એમ તો ઘી બાળવું, છોકરાને રોટલી કરીને શેરો કરીને ખવડાવો ને તો છોકરાએ હાંસવું છે. દીવાની સામે 2 મિનિટ બેહવાનો ટાઈમ નથી. આપણે પ્રકાશ આપણામાં ઉતરે એટલા માટે આપણે દીવો અગરબત્તી બળે છે તો એની પાછળની કથા એ છે કે આવી સુગંધ અમારા જગતમાં, અમારા ઘરની માલપા આવી સુવાસ ફેલાય, અમારું ઘર સુખી રહે. ભક્તિનો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી એને સૂંઘે સ્વાદ ઘણે. એને એટલા માટે આ બધા પ્રતીકો મૂક્યા છે આપણે એક જાગૃતિ લાવવા માટે. નવધા ભક્તિ જેને મળી જાય, 9 પગથિયા ચડી જાય, પછી 10મા મોલે જણજણાટી બોલે, આવું સંતો અને મહાત્માઓ બતાવે. અને જ્યારે 10મા મોલે 9ધા ભક્તિ પરિપૂર્ણ થઈ જાય એટલે તરત 12મા પગથિયે પોગે. એ હારે તો પછી બોલે છે 52 રે હારે તો બોલે છે 52
મહાસંત ખોડીદાસ મહારાજ એણે આ ભજન લખ્યું છે કે પછી બોલનારો 52 બોલે. આ જે કથા કીર્તન સત્સંગ એ બધું આમ 12 બીજની માલપા છે. અને જે મૂળ વસ્તુ છે એ તો પછી 52 વસ્તુ. ગંજી પત્તાના 52 પાના હોય, તમે રમ્યા હોય તો ખબર હોય. અને એમાં જોકર છે ને એ 52 પત્તાની બહાર હોય, એ જોકર ગણાય નહીં. અને એ જોકર છે ને જેની હારે બેહે ને એનો ભાવ વધે. દૂડીની હારે બેહે તો 2 દૂડી થાય, એકાની હારે બેહે તો 2 એકા થાય, પંજાની હારે બેહે તો 2 પંજા થાય. જોકર એટલે 52 પાત્ર છે. એ જોકર એટલે મારો ને તમારો સદગુરુ ગણાય. એ જોકર એટલે પરમ તત્વ ગણાય. એ આ જીવની હારે બેહી જાય ને તો મારો ને તમારો ડબલ ભાવ થઈ જાય. મારી તમારી બઢતી થાય. સાયા તું બડો ધણી, તુજસે બડો ન કોઈ, जिनके सिर पर हाथ पड़े તે જગ સે બડો. પંજા જેને લાગી જાય. 52 ની વાતો છે. આ ગુરુના ઘરની વાતો છે, ગુરુગમની વાતો છે. બલિરાજાએ છેલ્લા યુગમાં પાટ માંડી માટીના સિંહાસન ઉપર બેહારી અને 12 કરોડ જીવાત્મા તર્યા છે. આ સત્ય, દયા, દાન અને તપ, આવા 4 પાયા શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિ. બલિરાજાએ શરણાગતિ સ્વીકારી છે. ભાગવતમાં કથા છે કે 3.5 ડગલા વામન બનીને ભગવાન બલિરાજાના દરબારમાં આવ્યા અને 3.5 ડગલા પૃથ્વી માગી તો અડધું ડગલું બલિરાજા અને ભગવાન કહે છે કે હે બલિરાજા, મારે આ અડધું ડગલું ક્યાં મૂકવું? બલિરાજા કહે છે મારા માથા ઉપર મૂકો, કારણ કે હું શરણાગતિ સ્વીકારી લઉં. બલિરાજાના માથા ઉપર ચરણ મૂક્યા અને ભગવાનના ચરણ બલિરાજાએ પકડી લીધા. કલયુગમાં હરિના ચરણ સિવાય ઉદ્ધાર નથી. મંત્ર ન આવડે તો કાંઈ નહીં, સ્તુતિ ન આવડે તો કાંઈ નહીં, અને આવડે તો વધારે સારું. ગીતાના શ્લોક આપણે પાઠ કરીએ તો સારું, શિક્ષાપત્રીના પાઠ કરીએ તો સારું, રામચરિત માનસની કથાની ચોપાઈઓ બોલીએ અથવા તો એના જપ કરીએ સારું. પણ કદાચ કોઈને કાંઈ ન આવડે તો માલપા દુઃખી ન થવું કે અમને કાંઈ આવડતું નથી, અમને કાંઈ નથી મંત્ર બોલતા. કેવળ ને કેવળ પરમાત્માના ચરણનો અધિકારી બની જવું, હરિગુરુ સંતના ચરણમાં બેસી જવું. શબરી ક્યાંય ભણવા નહોતી ગઈ, મીરા કોઈ જગ્યાએ ભણવા નહોતી ગઈ. એટલે ભણતરનો વિરોધ નથી, ભણવું જરૂરી છે. આ આધ્યાત્મિક માર્ગમાં કદાચ ભણે, જ્ઞાન પ્રાપ્ત કરે, વિજ્ઞાનમાં જાય, કોઈ મનાઈ નથી. પણ કદાચ ન થયું તો માલપા એવું ન રાખવું કે અમને મંત્ર નથી આવડતો, અમને પૂજા કરતા નથી આવડતી, અમને માળા ફેરવતા નથી આવડતું. ના, એક વસ્તુ તો આવડે છે ને, હરિના ચરણમાં બેહતા તો બસ. હરિગુરુ સંતના ચરણમાં બેસી જવું. અથવા તો ચરણમાં બેહવું એટલે 24 કલાક એની સામે ન બેહવું, પણ આપણી આંખોની માલપા આપણી નજર, આપણી સુરતા, આપણા વિચારો આપણા ગુરુના ચરણ ઉપર આપણી દ્રષ્ટિ રહી જવી જોઈએ. બસ ભગવાનના પદ ઉપર આપણી નજર રહે. એને કહે છે ગુરુ ચરણમાં બેઠા. 24 કલાક ગુરુની સામે બેહવાની કે ભગવાનની સામે બેહવાની વાત નથી. ગુરુના, ઈશ્વરના ચરણ કમળ ઉપર આપણું કાયમ ધ્યાન રહે. કાયમ એના ચરણ ઉપર આપણી સુરતા રહે, આપણા વિચારો રહે. એને કહે છે ગુરુ ચરણમાં બેઠા. હાલતા ચાલતા ઉઠતા બેઠતા ભગવાનના ચરણનો અને ચરણ જ પૂજાય, દેહ પૂજાતા નથી. આપણા જગતની માલપા ચરણ પાદુકા જ પૂજાય છે, એના ચરણની રજ જ પૂજાય. ગુરુના ચરણ જ પૂજાય, ભગવાનના ચરણ પૂજાય છે. ચરણ ધોઈને ચરણામૃત લીધું. અમારે નિજાર પંથની માલપા બતાવે રૂપાદે અને માલદે, સતી તોરલ અને જાડેજો, રાવત રણસિંહ અને ખીમડો કોટવાલ. એમ કહે કે રાવત રણસિંહના શરીરની માલપા રક્તપિત્તનો જ્યારે રોગ થાય ત્યારે સતી ડાળદે એમ કહે છે પ્રભાવતી રાણીને કે આ બધા સંતો અને મહાપુરુષો આવ્યા છે, એના ચરણનું રજ લઈ અને એનું ચરણામૃત લઈને તારા ધણીને પાને તો તારા ધણીનો રક્તપિત્તનો રોગ મટી જાય. ચરણ ઉપર જ દ્રષ્ટિ છે, એના પગ ઉપર
એના ચારિત્ર ઉપર આપણી નજર હોવી જોઈએ, એના પગલા ઉપર આપણી નજર હોવી જોઈએ. અને જેના પગલા હારા હોય ને એની મૃત્યુ પૂજાય. જેનું ચારિત્ર સારું હોય, ચિત્ર ભલે ગમે એટલું વિચિત્ર હોય પણ ચારિત્ર બગડવું ન જોઈએ. અને ચારિત્રની તો પૂજા છે, ચિત્રની થોડી પૂજા છે. પગલાની તો પૂજા. સંતો બતાવે છે બંધો ગુરુપદ પશિપદો પરા જીવાત્મા તર્યા છે. 12 બીજની 12ની વાતો છે. રામદેવજી મહારાજ પણ 12 બીજનો ધણી છે અને 12 બીજની 12નો ધણી છે. હરજી ભાઠી કહે છે 12 બીજના ધણીને સમરવું. અને પછી હરજી ભાઠી એક જગ્યાએ પાછું એ પણ કહે છે કે 12 બીજની 12ના ધણીને સમરવું. 12 કરોડ જીવાત્મા શરણાગતિ સ્વીકાર કરી અને મહાપંથના માર્ગે ગયા છે. 7, 5, 9 અને 12. 5, 7, 9 અને 12. 5 કરોડ, 7 કરોડ, 9 કરોડ અને 12 કરોડ આ બધાય ભેગા મળી અને 33 કોટી દેવતાઓ થાય તો નિજાર પંથ ઉપર રામદેવજી મહારાજની જે ઉપાસના કરનારા છે એવા સંતો બતાવે કે જ્યાં રામદેવજી મહારાજનો પાઠ હોય ને ત્યાં એક પાયે 5 કરોડ દેવતાઓ બેઠા હોય, એક પાયે 7 કરોડ બેઠા હોય, એક પાયે 9 કરોડ બેઠા હોય અને એક પાયે 12 કરોડ બેઠા હોય. 5, 7, 9 અને 12 આ ભેગા થયા અને એને કહે છે 33 કોટી દેવતાઓ. અને વચ્ચે જે જ્યોત છે એ જ્યોત છે, એ બીજ તત્વ છે, એ અખંડ તત્વ છે, એ નિજાનંદ છે, એ બ્રહ્માનંદ છે. પછી એને અહમ બ્રહ્માસ્મિ કહો તોય ભલે, તત્વમસી કહો તોય ભલે. જ્યાં જ્યાં રામદેવજી મહારાજના પાઠ થતા હોય ત્યાં 33 કોટી દેવતાઓ હોય 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 17 વખત હોય. પછી નાનો પાઠ કરો તોય ભલે, મોટો પાઠ કરો તોય ભલે, મોટો જગન કરો તોય ભલે અને સામાન્ય બાજોઠ ઉપર ઠાકરને બેહારો તોય ભલે. બાકી જ્યાં 4 પાયા હોય ત્યાં ઠાકર હોય હોય ને હોય. એવું ન રાખવું કે આપણે નાનો એવો પાઠ કરીએ છીએ તો આપણા ઘરે ભગવાન ન હોય. ના, ભગવાન બધાના ઘરે, મારો રામો પીર બધાના ઘરે છે. કોઈ ઘર બાકી નથી. ભલે તમે ગમે એ પંથ પાળતા હો, ભલે તમે રામાપીરના મંદિરે ન ગયા હોય,
ભલે તમને રામાપીર કોણ છે એ ખબર ન હોય અને ક્યાં જન્મા છે એ ખબર ન હોય, તમે એનું કાંઈ ન જાણતા હોય ને તોય તમારા ઘરે રામોપીર છે 17 વખત છે. ક્યાં છે એ નહીં કહું, એ તમને છેલ્લે કહીશ પૂર્ણાહુતિ દી, કારણ કે અત્યારે કહી દઉં તો તમે કાલ પાછા આવો નહીં. છેલ્લે કહીશ, યાદ કરાવી દેજો. જો યાદ આવશે તો કહીશ, નહીતર પછી જોયું જાય. બાકી છે તો ખરો. હું નથી કહેતો, હરજી ભાઠી બતાવે છે. એવું પરગટ પીરાણું રામા પીરનું, એવું પરગટ પીરાણું રામા પીરનું, એવું પરગટ પીરાણું રામા પીરનું, એવું પરગટ પીરાણું રામા પીરનું રે. જામરદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની. જામરદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની. જામરદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની. જામરદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની. વાલે પૃથ્વી તણા રે પાયા ગાળિયા રે, વાલે પૃથ્વી તણા રે પાયા ગાળિયા રે. એના ઉગમણા બાંધ્યા મંદિર મારે ભક્તિ કરવી છે રામા પીરની. એના ઉગમણા પાયા મારે મારે ભક્તિ કરવી છે રામા પીરની. મારી ભક્તિ કરવી છે રામા પીરની. મારી ભક્તિ કરવી છે રામા પીરની. તો ચોથા યુગમાં પાટ માંડીને 12 કરોડ જીવ ઉતર્યા છે. હવે આપણી રામદેવ કથા ચાલુ થાય છે. હવે પાયા મજબૂત કર્યા, હવે મંડાણ માંડ્યા અને હવે આપણે કૂવામાંથી પાણી કાઢી અને થાળામાં મૂકી અને ધોરિયા દ્વારા તમારા બધાયની સુધી રામદેવજી મહારાજની કથાનો પ્રવાહ પોગે અને તમને જેટલી તરસ લાગે એટલું તમે પીવો. હવે કથા ચાલુ થાય છે. અને મેં જોયેલું છે કે અલખના અંજવાળે બેઠેલા હોય એ પુરુષ પોતાના ઘરવાળીને તુકારો ન કરે અને તમી કે અરે પગે હોત લાગે, આમ શરમ લાગે પગે લાગો. બાકી આમાં બેસી ગયા પછી પલક પગે લાગવાનું શરમ લાગતી નથી. હામાં પગે લાગે. મેં મારી નજરે જોયેલું કહું છું. એને તુકારો ન કરે, કારણ કે મહામાયા છે અને અલખના અંજવાળે બેઠા પછી એનું સતી તત્વ ધારણ થઈ જાય અને એનું સતી તત્વ પ્રગટ થઈ જાય પછી એની માં બને છે ત્યાં સુધી લખે. પછી એ પુરુષની માં થાય. આ નિધાર પંથની વાત છે. આ મૂળ તત્વની વાત છે, મૂળ ધર્મની વાત. આપણે શું ધર્મને જાણીએ છીએ? આપણે તો હજી કાસા ભડદા છે. કોકના બટકું ભરી ગયા તો કોકના દાંત ખાટા કરી નાખી એવા ભડદા છે. શું આમાં આપણે પાયમાં આપણને તો ખાલી ઝલક મળે ત્યાં એટલા બધા ડોલવા મળ્યા. બાકી આ પામી ગયેલા છે ને એ તો એ નિર્વાણ પોગી ગયા. આપણે શું ગોતીએ કે આમાં આઠે બહેન જે સબસબજા કરીને શરણામૃત લેવાય એ લ્યો. બાકી આમાં ઊંડા મેં ન કીધું હમણાં ઊંડા ઉતરવામાં બહુ મજા નથી. બહુ ઊંડા ઉતરો ને તો આમાં ઊંડા જાઓ તમે. આ માંડણું જેવું છે કે આમાં તમે જેમ ઊંડા ઉતરો ને એમ ખૂતો બહાર ન નીકળાય.
એના કરતા મહાપુરુષોનો હાથ પકડી પકડીને આપણે કાંઠે કાંઠે હાલીને પામી જાય. દ્રૌપદી સતી છે, અહલ્યા સતી છે, મંદોદરી સતી છે, તારા સતી છે. અને તમે જુઓ આ શાસ્ત્રોમાં તમે જુઓ તો રાવણના ઘરેથી મંદોદરી એને પણ સતી કીધા. હવે રાવણ તો મૃત્યુ પામ્યો હતો તો સતી કેમ કહેવાય? અહલ્યાજી ગૌતમ નારી પરસદ પદ પાવન લોકન ચાવન પ્રગટ ભયો તપ પુંજ સે દેખત રઘુનાયક જય સુખરામ. એક સંતે કૃપા કરી અહલ્યા ઉપર. આપને બધાને ખબર છે જનક મહારાજના આશ્રમની માલપા એના ધનુષ્યગ્નમાં જાતા હોય ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના બાપજીના આશ્રમમાંથી નીકળી સુબાહુ અને તાડુકાનો વધ કર્યા પછી અહલ્યા જડ પદાર્થ એક દિવ્ય શક્તિ, એક ચેતના બંધ પડી છે, એક નારી સત્વ, એક સતી તત્વ બંધ પડ્યું હતું. એના ઉપર થર જામ્યા છે. અને એ વખતે ભગવાન રામને વિશ્વામિત્ર બાપજીએ કીધું, ગૌતમ નારી શ્રાપ ઉપલ ધરી દે ચરણ કમલ રજ સાહતી તુમ કૃપા કરો. હે રાઘવ, આ એવી નારી છે, એવી શક્તિ છે, આ શક્તિ અત્યારે જળમાં પડી, એને તારા પગની રજ અડાડી અને એને ચેતન બનાવે. અને જો આ ચેતના પામશે તો આની પાછળ અનેક પુરુષો ભવસાગર તરશે. એટલે રામદેવ કથામાં કહે છે કે સતી વગર ધર્મ નહીં હાલે. આ ભગવાન રામે આ રામચરિત માનસની કથામાં નિજાર પંથની વાત આપી. વિશ્વામિત્ર બાપજી ઈશારો કરીને બતાવે, એક સતી તત્વ અકબંધ પડ્યું છે. એક કુંડલીની શક્તિ જેમાં આમ ભીતરની માલપા આમ મોઢું હેઠે રાખી અને નાભી કમળની માલપા જે શક્તિ પડે એને જાગૃત કરવા માટે કોઈ સંતની જરૂર પડે, કોઈ મહાપુરુષના ચરણની રજની જરૂર પડે. એટલે ભગવાન રામને ગુરુ બતાવે. ગૌતમ નારી શ્રાપ ઉપલ ધરી દે ચરણ કમલ રજ સાહતી તુમ કૃપા કરો. રજ શબ્દ આપ્યો. રજ અને રજમાંથી જ બધું સર્જન થાય. ધ્યાન દેના બરાબર. મારું તમારું સર્જન રજમાંથી થાય. આ જગતનું સર્જન રજમાંથી થાય. તરત શબ્દ મૂકી દીધો નિજાર પંથ. રજમાંથી જ ગજ થાય. આપણી કહેવત છે. આવી ચેતનાઓ, આવી શક્તિઓ દ્વારા આ ધર્મ વિકાસ પામે છે. એકલા તો થાય ને, એકલા છે તાળી ન પડે એમ કહે. એકલો એકો એકો. આપણે ગાડામાં પેલા એકો જોડતા તો એકો ગાડું ન કહેવાય, એકો એકો જ કહેવાય. એક બળ વાળો એકો. સવારામ બાપુ બતાવે, જોડે સજોડે જેનર જાગ્યા મન મેવા છે ને મારી ગજ ગોરા અલખની કાજે નીમ લિયા જેડે નિજારે. એટલે દ્રૌપદી, મારો કહેવાનો અમુક આપણને ખબર નથી એટલે આપણું એમનું હાંકીએ છીએ કે આ આના ઘરવાળા છે ને આ આના ઘરવાળા છે. ના, એવું બોલવું ને એ દોષ લાગે. એને ઝીણી નજરેથી જોવો, ઊંડા ઉતરીને જોવો કે આ કહેવા શું માગે છે, આના સંબંધો શું છે. એ આદિનો છે ના તો મારે નવો નથી મારા ના. આના જૂના સંબંધો છે, આના પૂર્વની પ્રીત છે.
અને એવા નાતા બાંધેલા હતા અને એ નાતો બંધાઈ ગયો, એ સંબંધ બંધાઈ ગયો અને એ સંબંધ બંધાઈ ગયા પછી એને નિભાવવો બહુ કઠિન છે. નાતો તો હાલતા થઈ જાય, સંબંધ બંધાઈ જાય, સંબંધને નિભાવવા માટે ભરોસો જોઈએ. જો ભરોસો હોય તો જ સંબંધ નિભાવે. આ સંસારની માલપા આ સંસારી લોકોને ઘરની માલપા વિખવાદ પેદા થઈ જાય એનું કારણ શું? એનું કારણ આ મોટામાં મોટું એક જ કારણ છે કે બેયને એકાબીજા ઉપરથી ભરોસા તૂટ્યા એટલે એનો સંસાર તૂટ્યો. બાકી ભરોસાવાળા બેઠા એના સંસાર કોઈ દી તૂટ્યા નથી. એક સ્ત્રીને પુરુષ ઉપર ભરોસો નથી અને પુરુષને સ્ત્રી ઉપર ભરોસો નથી. એ ભરોસાથી આ સંસારમાં વિખવાદ પેદા થયા અને સંસાર બગડ્યો. એટલે હાથ ફેરા ફર્યા હોય, અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફર્યા હોય અને એકાબીજાના હથેવાળા મેળવ્યા હોય અને એના ઉપરથી ભરોસા તૂટી જાય અને ભરોસા તૂટી જાય ને પછી ત્યાં ધર્મ નો રહે, ત્યાં અધર્મ ચાલુ થઈ જાય, ત્યાં વિખવાદ ચાલુ થઈ જાય. અને આ ભરોસાવાળા પુરુષો હતા. દ્રૌપદીને ભરોસો નાતો તો હતો, સંબંધ રાખવા માટે ભરોસો જોઈએ. ભરોસા વગર સંબંધ ન રહે, વિશ્વાસ વગર સંબંધ રહે ને હે ભાઈ. કોઈ વિશ્વાસુ આનું સ્મરણ કરશે, મારો વાલો પછી દુખડા. દ્રૌપદીનો ભરોસો ભગવાન કૃષ્ણની હારે અતૂટ સંબંધ હતો અને એ સંબંધ ભીતરનો હતો, દેખાવનો નહીં. એક સંબંધ દેખાવનો આવે, એક સંબંધ માલપાનો નાતો આવે. દેખાવનો એટલે આપણે આવી ત્યારે એમ કે આમ છે ને એમ છે ને મજામાં છો ને, આપણે હોય ત્યારે સારું સારું બોલે અને વયા જાય ત્યારે પછી આને મીઠું જ નથી, આ તો આમ છે. એ સારો, એ દેખાવનો સંબંધ. અને એ ખબર પડી જાય કે આ દેખાવનો સંબંધ છે કે આ ભીતરનો સંબંધ છે. ખુશ્બુ નહીં આ શકતી કભી કાગજ કે ફૂલો છે. એ તો એના મોઢું ઉપર ખબર પડે, એના હલનચલન ઉપર ખબર પડે, એના આંખોના નેણ ઉપરથી ખબર પડે કે આપણા દેખાવનો સંબંધ બતાવે છે. બાકી આપણે વયા ગયા પછી प्रीत वहां पर्दो नहीं, पर्दो वहां नहीं प्रीत, प्रीत पर्दा दोनों रखे हो तो दुश्मन की રીત. દેખાવનો સંબંધ જુદો છે અને ભીતરનો સંબંધ જુદો. અને ભીતરનો સંબંધ જેને હોય ને એ 100 ગાવ આખો હોય ને તો એની હારે જ હોય અને દેખાવનો સંબંધ એની પાસે બેઠો હોય ને તો આખો જ હોય, એ ભીતરમાં ન હોય. જે વાત દિમાગમાં હોય ને દિલમાં ન હોય, દિલમાં હોય દિમાગમાં ન હોય, મગજમાં હોય એ નીકળી જાય, દિલમાં ઉતરી ગયેલું હોય ને એ ન જાય. દ્રૌપદીનો નાતો હતો ને ભીતરનો નાતો હતો અને ભીતરથી ભરોસો બંધાણો હતો, ઉપરથી નહીં, કોકના કહેવાથી નહીં. સ્વયં પોતાના પગ ઉપર ઉભા રહીને દ્રૌપદીને ભરોસો બંધાણો હતો. આપણે કોકના કહેવાથી ભરોસા રાખ. સ્વયંને જ્યાં સુધી નિર્ધાર ન થાય, પોતાને જ્યાં સુધી આમ અડગતા ન આવે ત્યાં સુધી ન કહું. અને દુર્વાસા ઋષિ દ્વાર ઉપર આવે, દ્રૌપદીને કહે છે કે બેટા ભોજન તૈયાર કરજે, અમારે પ્રસાદ લેવાનો. દ્રૌપદી કહે છે કે બાપજી મારી પાસે તો કાંઈ છે નહીં, શું કરું? અને ભરોસાવાળી વ્યક્તિનો વારે વારે યુઝ ન કરાય. ધ્યાન દેજો, કોઈક 500 રૂપિયા ઉછીના દેતો હોય ને તો વારે વારે ન જવાય. એને ક્યારેક આપણી ભીણ ભાંગી હોય ને તો પછી એને ટાઈમે દયા થાય. એને પછી વારી ઘણી આ મહાપુરુષોએ ભગવાન ભલે પાસે કાંઈ ન હોય, 1 ટકની ઝાર હોય ને ત્યાં સુધી એને માગ્યું નથી. આને ભરોસો ભગવાનનો તોડ્યો નહીં. 1 જોડી કપડાં હોય ત્યાં સુધી એને બીજી જોડી માગ્યા નથી. કારણ કે મારો ભગવાનનો સંબંધ છે. આ મહાપુરુષો એમ કહે એનો મારે દુરુપયોગ ન કરાય. હા, એનું જરૂર પડે ત્યારે એને કહેવાય.
જરૂર પડે તારે મામેરા પૂરી જાય, જરૂર પડે તારે દસ્તાવેજમાં સહી કરી જાય. સુખરામ બાપાને કાગળમાં સહી કરી દીધી કે હાલે આ પટ્ટો લખી દીધો તો. એને કીધું નહોતું કે મને તું આ લખી દે, નહીં. એક મામૂલી વાતમાં મારા ધણીને હેરાન કરું, મારા બાપને હેરાન કરું. ભરોસાવાળી વ્યક્તિનો વારી ઘડી ઉપયોગ ન કરાય. દ્રૌપદીએ વારે વારે ઉપયોગ નથી કર્યો કૃષ્ણનો. એક જયારે પંચાળીનો ચોટલો પકડીને જયારે દુશાસન લાવ્યો એ વખતે પોકાર કરી. બહુ અંગત નાતો હતો. દ્રૌપદી પાત્ર એવું છે ભાઈ, એક આમ કરુણા ભરેલી માં છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર મૂકી અને ઓત્રાના ગર્ભને જ્યારે ગાયો, દુર્યોધન અને અશ્વત્થામા ગુરુપુત્ર બે ચર્ચા કરે. દુર્યોધન એમ કહે છે કે તું ગુરુપુત્ર છો, મારો મિત્ર છો, અને તારી પાસે એટલી બધી તાકાત છે, તારા ગુરુ તારા બાપ પાસે એટલી બધી વિદ્યા છે, જો તું મને એ વિદ્યા આપ તો હું પાંડવોને મારી શકું. આવું દુર્યોધન ચર્ચા કરે. તો તું મારો મિત્ર ન ગણા. અશ્વત્થામાએ સંકલ્પ કર્યો કે હું બ્રાહ્મણનો બાળક છું અને હું ગુરુપુત્ર તારો મિત્ર છું. જા કાલ સવારમાં પાંડવોનો વંશ નો રહેવા દો. કહે છે કે દ્રૌપદીના 5 દીકરાઓ તંબુમાં હુતા હતા અને અશ્વત્થામા અંધારામાં એક બ્રાહ્મણ પુત્ર હાથમાં ખડગ લઈ દ્રૌપદીના 5 પુત્રોને માર્યા. તડથી મસ્તક જુદા કર્યા, એના ચોટલા પકડી રક્તની ધાર આવે, આમ લોહીની ધાર સાથે દુર્યોધનની પાસે 5 મસ્તકો લાવ્યા. દુર્યોધન હૂતો હતો, મસ્તકો મૂક્યા, છેલ્લું બ્રહ્માસ્ત્ર મૂક્યું. ઉત્તરાના ગર્ભની માલપા રહેલો જીવ એની ઉપર બ્રહ્માસ્ત્ર ગયું. સવારમાં દુર્યોધન જાગ્યો અને અશ્વત્થામાએ લોહી નીતરતા હાથે ગયો ને કહ્યું છે કે આજ મેં પાંડવોને માર્યા. તારા દુશ્મનોનો આજ એનો કોઈ વંશ નથી. બોલે પ્રમાણ શું? બોલે 5 મસ્તક દેખાડ્યા. તેથી દુર્યોધન પાપી હતો, પણ એ વખતે દુર્યોધન એવું બોલ્યો કે હે ગુરુપુત્ર, તે ખોટું કર્યું. એક જ વખત આ વ્યક્તિ હાસું બોલ્યો, આખી જિંદગીમાં તે બહુ ખોટું કર્યું. મારે સંબંધ હતો, એની હારે વેર હતું, એ પાંડવોની હારે હતું, બાકી એના છોકરાઓની હારે મારે વેર નહોતું. અને આ બાજુ દ્રૌપદી પોતાના તંબુમાં આવે અને ધડ પાડ્યાને ત્યાં તો મહામાયા ઘડીક તો આમ થઈ ગયું અને કે લાવ હવે જોગણી બની જાઓ, પણ માલપા ઉતારી ગઈ ઘૂંટડો. ભીમ, સહદેવ, નકુળ, અર્જુન એની સામું જોયું. અર્જુનથી રહેવાયું નહીં. દ્રૌપદીનો આ માલપાનો કલ્પાંત જોઈ અને અર્જુનના નેત્રો લાલ બન્યા. અને અર્જુને હાથમાં ગાંડીવ લઈને કીધું કે હે દ્રૌપદી, હે પાંચાળી, હું ગાંડીવ ધારી અર્જુન પ્રતિજ્ઞા કરું કે આ સાંજ સુધીમાં તારા દીકરાઓને માર્તલને જો તારી સામે હાજર ન કરું તો ફિટકાર છે મારા ગાંડીવ. ઉપડ્યો. અશ્વત્થામાને ખબર પડી અર્જુન આવે છે. ફર્યો, ખૂબ ફર્યો, કોઈ હંઘર્યો નહીં. અને સાંજ પડવાની તૈયારીની જટા પકડી અને દ્રૌપદીની સામે ગુરુપુત્રને આમ હાજર કર્યો. હાથમાં ખડગ લઈ અને ભીમ પ્રહાર કરવાની તૈયારી કરે
અને એ વખતે દ્રૌપદીને માલપાથી કરુણા પેદા થઈ, માલપાથી મા તત્વ પ્રગટ થયું. ના પાડી, છોડી દે અર્જુન, છોડી દે. મારા 5 દીકરાઓને માર્યા અને ઈ માની વેદના હું જાણું છું. આજ તું ગુરુના દીકરાને મારીશ ને તો ગુરુ દ્રોહનું પાપ લાગશે. તેથી દ્રૌપદી આ શબ્દ બોલી. પોતાના 5 દીકરાઓને મારી નાખ્યા, છતાંય ભીતરમાંથી એને આ ભાવ પેદા થયો, આને ન મરાય. ગમે એમ તો આપણા ગુરુનો છોકરો છે, ગુરુ દ્રોહનું પાપ લાગે, છોડી દે. અર્જુન ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જો છોડી દઈશ તો કાલ સવારે બ્રહ્માસ્ત્ર ગર્ભની અંદર ઉપર ઘા કરશે. માતાઓ ધ્યાન દેના, ભ્રૂણ હત્યાની વાત અહીંયા આવી. આજે ભ્રૂણ હત્યા થાય છે એ વાત આવી. કાથા ગર્ભને કાપી નાખે અને દંડ આપવો જ પડે. મહાભારત બતાવે, ધ્યાન દેના બરાબર. ભગવાન કૃષ્ણ કહે છે ભલે બ્રાહ્મણ પુત્ર છે, ભલે ગુરુ પુત્ર છે, પણ એને ઉત્તરાના કાચા ગર્ભને કાપ્યો. અને કાચા ગર્ભને જે કાપે એને દંડ આપવો જ પડે. મહાભારતમાં બતાવે કે એ વખતે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે આનું બ્રહ્મ તત્વ, એની બ્રહ્મમણિ છે એ ખેંચી લે. અને કપાળમાં રહેલું બ્રહ્મમણિ ખેંચી અને કીધું કે જા તું અમર બનીશ, પણ તું દર ભટક્યા કરીશ, કારણ કે તને હવે બ્રહ્મ તેજ પ્રાપ્ત નહીં થાય. કાચા ગર્ભને કાપે એને દંડ મળે છે. મારો કહેવાનો ભાવાર્થ કે સંબંધ વાળી વ્યક્તિને વારી વારી ઉપયોગ ન કરાય. અટક પડે ને ઉભા રહેજો. સુખરામ બાપુ કહે જ્યાં સુધી મારું હાલે ત્યાં સુધી હાંકીશ. એક ટકનું હશે તો બીજું ટકનું તારી પાસે માગીશ. અટક પડે ને ઉભો રહેજે. મારી મતિ અટકી જાય, મારાથી કાંઈ થાય નહીં, અને એવા સમયે આવી અને તું મારું કાર્ય કરી જાય. અને આ સંતો અને મહાપુરુષોએ એવા સમયે જ પોકાર કર્યો. અને ઈ જ પલ આવી જાય, એવી ઘડી આવી જાય. 24 કલાકની માલપા એક પલ એવી આવે કે ઈ પલમાં જો વ્યક્તિ ભીતરમાંથી નાતો જોડી દે તો એમ કહે છે કે એનો બેડો પાર થાય. એક ઘડી આજી મેં પુનિયાત, તુલસી સંગત સાજ કી તો મીટે કોટી અપરાધ. મેં હમણાં જ ગાયું, હરજી ભાટીએ કીધું પલે પલે ઈ પલને યાદ કરીને હું ગાઉં. સદગુરુ મને તમને ઈ પલ બતાવે કે આ સમય, આ ઘડી, આ પળમાં ભજનમાં બેહવું. અને એ વખતે ભજન ચાલુ થઈ જાય તો એની હારે એક તારો થઈ જાય, અને એની હારે લે લાગે, અને લે લાગે તો એને નાભીમાંથી આરાધ ચાલુ થાય, અને ઈ પલે આરાધે ઈ ધણી આવીને ઉભો રહે. એમ બતાવે છે. 24 કલાક નહીં, 24 કલાકની માલપા એક પળ એવી આવે, અને ઈ પળ સદગુરુ જ બતાવે, બાકી કોઈ બતાવી. ચાવી જેને કહે છે, ઈ ચાવી, ઈ પળને ખોલવાની ચાવી કોઈ આપતું હોય તો એ છે મારો તમારો સદગુરુ. અને જે ચાવી ખુલી જાય એનો આરાધ ચાલુ થાય, એવું બતાવે છે. આ તો દ્રૌપદી કહે છે ગોવિંદ આજ મારે તને બોલાવવું પડશે, કારણ કે આજ મારી વિષમ પરિસ્થિતિ છે. એક બાજુ સંત, એક બાજુ મારો આશરાનો ધર્મ. મારા આંગણે સંત આવ્યા, મારા આંગણે મારો ગુરુ આવ્યો, મારો બાપ આવ્યો. શું કરું? ધર્મ સંકટ જેને કહે. ધર્મ સમય ઉભયમતી ઘેરી. એક બાજુ સ્નેહ હોય, એક બાજુ પ્રેમ હોય, એક બાજુ ધર્મ ઉપર વિપત્તિ હોય. તો એને ધર્મ સંકટના સમયમાં વ્યક્તિ શું કરે? આપણે કહીએ છીએ ધર્મ સંકટ આવ્યું તો એવા સમયમાં આ વ્યક્તિ કરે શું? ધર્મને રાખે કે સ્નેહને રાખે? શું કરે? કયો જઈ
સંકટના સમયમાં, વિપત્તિના સમયમાં એક બાજુ ધર્મ હોય, એક બાજુ આપણો પ્રેમ હોય, આપણો સ્નેહ હોય, આપણો અંગત નાતો હોય. તો ધર્મને બચાવો કે નાતાને બચાવો, શું કરો? એવું સંકટ આવે તો શું કરો? હે ભાઈ, કોક તો કયો. જેને ધર્મ સંકટ કહે છે. એક લોકગીત છે, તમને ખબર હોય, ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. અને એને ગામમાં સાસરીઓ, ગામમાં પિયરીઓ વહુ કરે છે આપણા ઘરની વાત. અને પછી એનો ધણી જે હોય એ ધણીની પાસે બાય કકળાટ કરે કે શું કરું? એક બાજુ તું છો, એક બાજુ તારી માં છે. એટલે ઓલો પુરુષ મતી મુજાણી, શું કરું? એટલે બજારમાં ગયો, જુમલ ખાર લીધો, પેલાના વખતનું અફીણ લીધું, અને પછી કટોરો મૂક્યો. પીવો ગોરી નહીતર હું પી જાઉં. કાં તો તું પી અને કાં તો હું પી. ધર્મ સંકટ, એક બાજુ મારી માં, એક બાજુ પત્ની. પીવો ગોરી નહીતર હું પી જાવજો. ભવનો ઓશિયાળો હવે હું રહ્યો. આવું સંકટ આવે ત્યારે શું કરે વ્યક્તિ? પ્રેમ રાખવો કે શું કરવું? હા, ધર્મને રાખવો કે શું કરવું? આંગણે અતિથિ આવ્યા હોય ને છોકરાને આમ કટકા કરીને માંસ માગે તો શું કરવું? એને અતિથિને કાઢી મૂકો કે છોકરાના કટકા કરો? આ વિકટ પરિસ્થિતિ આવે આ પંથ ઉપર હાલવા વાળાને. આ બે ધારી તલવાર છે. આમ પડો તોય મરો ને આમ પડો તોય મરો. એક ધાર ઉપર તો હાલ્યા જાય. સંકટના સમયમાં શું કરું? ભગવાનનો યુદ્ધ તો કરાય નહીં. યુદ્ધ કરીએ એને વારી ઘણીએ કહી તો આપણી પાસે કાંઈ કમાણી તો છે નહીં. વારી ઘણીયાને પુકાર કેમ કરો? કાંઈ આપણું જમા તો પડ્યું નથી એની પાસે. બેંકમાં કાંઈ જમા પડ્યું હોય, ભલે તમારો જ દીકરો બેંક મેનેજર હોય અને હાથ પડે આમ થપ્પા ને થપ્પા ગોઠવતો હોય અને તમે બેંકમાં જઈને કહેજો કે બેટા 500 રૂપિયા દેને, આમ જ આપે? ન આપે. એમ કે બાપા તમારું ખાતામાં 0 બેલેન્સ. હવે મોબાઈલમાં ફોન નથી જતો, જાય ને મોબાઈલમાં બેલેન્સ વયું જાય તો એમ કે ભાઈ તમારું બેલેન્સ નથી. હવે એક મોબાઈલના ડબલામાં જો બેલેન્સ ન હોય અને સામે વાત ન થતી હોય તો આપણું બેલેન્સ એની પાસે પડ્યું ન હોય તો આપણે માગવાનો શું અધિકાર છે? શું એની પાસે માગવું? સંકટના સમયમાં વારે વારે એને કહેવાય નહીં આપણું ભજન વધારે, આપણી કમાણી વધારે. ધ્યાન દેના બરાબર. આ મહાપુરુષો બધા બેઠા છે ને, એ મહાપુરુષો એની કમાણી ઉપર બેઠા છે, એનો ભરોસો લઈને બેઠા છે. અને એને કીધેલું સતી તોરલ કહે જાડેજા આપણી કમાણી વગર પાર ન પામી હતી. એ ભાઈ ધીંગાણામાં ગયા હોય ને તો આપણી તલવાર આપણા હાથમાં હોય ને તો આપણી ભલે પાંગલી હોય પણ એ કામ લાગે, એ ઘા ઝીલે. સામે વાળાની પાસે 2 તલવારી હોય ને આપણે બાજવા ગયા હોય અને એમ કંઈ તારી એક તલવાર દે તો એ આપે લે. એ તો આપણી જેવી કાટ ખાઈ ગયેલી હોય તો એ કામ કરે, એ કાંઈક આડા ઘા ઝીલે. એમ મારીને તમારી કમાણી વગર આની પાસે માગવાનો અધિકાર નથી. અને કમાણી થાય એટલે ઓટોમેટિક આપે. मांगवानो क्या प्रश्न? तेरा बनकर किसी से हाथ फैलाया नहीं जाता, तेरा बनकर किसी से हाथ फैलाया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता। फकीरी में मांगने की मुझे शर्म आती है, तारू बानू लागे। फकीरी में
मुझे मांगने की शर्म आती है, नीचू જોવું પડે. દ્રૌપદીને ધર્મ સંકટ આવ્યું. એક બાજુ ધર્મ, એક બાજુ પ્રેમ, એક બાજુ પોતાનો આશરો ધર્મ. હવે આશરાનો ધર્મ ન નિભાવે તો ધર્મ લાજે, પોતાનો સ્નેહ રાખે તો સ્વાર્થ દેખાય. શું કરવું? અને એવા સમયે, એવા સંકટના સમયમાં જ હરિને યાદ કરાય. અને એવા સમયે જ આરાધ કર્યો હોય તો ઈ આરાધે જ આવીને ઉભો રહે. વારે ઘડીએ આરાધ કરવા જાવ તો આવે ને, એ કઈ નવરો નથી. ઓજી રે પાસે પાંડવને દ્રૌપદી રાણી, ઓજી રે પાસે પાંડવને દ્રૌપદી રાણી, ઓજી રે ને સંતો જમયાની માધારી, અને કહે છે કે દ્રૌપદીએ પોતાનું અક્ષય પાત્ર જે હતું, અક્ષય પાત્રમાં ભાજીના પાંદડાને ભાળ્યું અને આમથી ગોવિંદ આવ્યો. એ જ વખતે ભગવાન કૃષ્ણ આવીને ઉભો રહ્યો. જેના માટે જેને સ્નેહ છે એને કહેવું ન પડે, ભીતરમાંથી એને યાદ કરો ત્યાં આવીને ઉભો રહે. એ તુરંત આવે. જેને ખબર જ હોય કે આ વિપત આની માથે આવવાની છે એટલે એ તૈયાર થઈને ઊભો છે. ભગવાન રામે ખભા ઉપર ધનુષ બાણ ધારણ કરીને ઊભો અને રામદેવજી બાબો ઘોડીલા ઉપર તૈયાર થઈને ઊભો. કારે બોલાવે ને કારે હું જાઉં, એને ગોતવાનો જવું પડે. રામાસડો ને રેવતે આન ધરી ભાલો પણ સમર્યા સમર્યા હાજો તમે હા બધા. અરે રે તમે પોકરણ ગઢના વીર પણ સમર્યા હાજો સા બધા. એ તો ખાલી સ્મરણ કરે, હાથ પાડી ન બોલાવે, ભીતરમાંથી સ્મરણ કરે.